ગુડ મોર્નિંગ ઓલ. સો આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, રોડ યુઝર્સ એન્ડ વ્હીકલ કેરેક્ટરિસ્ટિક. બરાબર. સો આની પહેલાંનું આપણે જે ફર્સ્ટ ચેપ્ટર જે હતું ઇન્ટ્રોડક્શન, બરાબર. સો એમાં આપણે એક વસ્તુ એવી જોઈ હતી કે ભાઈ બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ ટ્રાફિક એન્જિનિયરિંગ. બરાબર. કે ભાઈ ટ્રાફિક એન્જિનિયરિંગમાં કયા કયા વસ્તુઓ આપણે અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે, બરાબર, કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે, એ બધી જ વસ્તુઓનું એક કેલ્ક્યુલેશન આપણે કર્યું હતું, બરાબર. અને એનું થોડું ઓવરવ્યૂ જોયું હતું કે ભાઈ કઈ કઈ મેથોડોલોજી છે, કે મેઇન શું કહેવાય ગોલ શું છે, બરાબર, એ બધી આપણે વસ્તુઓ જોઈ હતી. બરાબર. તો એ વખતે આપણે એક રોડ યુઝર્સ એન્ડ વ્હીકલ કેરેક્ટરિસ્ટિકની વાત થઈ હતી કે કોઈ બી હાઈવે આપણે જ્યારે ડિઝાઇન કરવામાં આવે, બરાબર, કે કોઈ બી ફેસિલિટી ડિઝાઇન કરવામાં આવે તો એ વખતે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે, બરાબર છે. સો એ વખતે એક રોડ યુઝર્સ એન્ડ વ્હીક્યુલર કેરેક્ટરિસ્ટિકની આપણે વાત કરી, બરાબર. તો આપણું જે સેકન્ડ ચેપ્ટર છે એ આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર. સો ઓવરવ્યૂ ઓફ ધ ટ્રાફિક સ્ટ્રીમ કમ્પોનન્ટ. To begin to understand the functional and operational aspect of the traffic on street and highway, it is important to understand how the various elements of a traffic system interact. Further, the characteristic of the traffic streams are heavily influenced by the characteristic and the limitation of each of these elements. These are five critical components that interact in the traffic system. So the first છે road users, બરાબર. સો રોડ યુઝર્સમાં આપણે કયા કયા આવે? ડ્રાઈવર્સ, પેડેસ્ટ્રિયન, બાઇસિકલિસ્ટ એન્ડ પેસેન્જર્સ, બરાબર. કે જે પોતાનું વ્હીકલ ડ્રાઈવ કરીને જતા હોય, પેડેસ્ટ્રિયન ચાલતા લોકો, બાઇસિકલ લઈને જે જતા હોય, અને જે લોકો બસ છે, બીઆરટીએસ, મેટ્રો એમાં મૂવ થતા હોય, ટ્રીપ એમની કરતા હોય, બરાબર. તો એ થાય તમારા રોડ યુઝર્સ, કે ભાઈ તમારા રોડના આટલા યુઝર્સ તમારે થાય, બરાબર. એના પછી છે વ્હીકલ. તો વ્હીકલમાં બે ટાઈપના આવે, પ્રાઇવેટ એન્ડ કોમર્શિયલ, ઓર એને પબ્લિક રીતે બી આપણે વાત કરી શકીએ કે પ્રાઇવેટ વ્હીકલ અને પબ્લિક વ્હીકલ. પબ્લિક વ્હીકલમાં અલગ અલગ ટાઈપના વ્હીકલની કેરેક્ટરિસ્ટિક આવે, કે વ્હીકલના ટાઈપ આવે, કે ભાઈ પબ્લિક માં કોમર્શિયલ હોય, બરાબર, પછી ઇન્સ્ટિટ્યુશનલ હોય, એ બધી અલગ અલગ ટાઈપના વ્હીકલ્સના ટાઈપ આવે છે, બરાબર. તો જનરલી જ્યારે તમારે ડિસ્ટિંગ્વિશ કરવાનું હોય કે વ્હીકલ્સના ટાઈપ કેટલા, તો પ્રાઇવેટ એન્ડ પબ્લિક, બરાબર. એના પછી છે સ્ટ્રીટ્સ એન્ડ હાઈવે, કે ભાઈ તમારા એક્ઝિસ્ટિંગ સ્ટ્રીટ સિસ્ટમ કેવી રીતનું છે, સ્ટ્રીટ નેટવર્ક કેવી રીતના અવેલેબલ છે એ, અને એના પછી છે હાઈવે, કે હાઈવેનું ઇન્ટરકનેક્ટિબિલિટી કેટલી છે, સ્ટ્રીટ સાથે એનું કનેક્શન કેટલું છે, એ બધું તમારે આવે સ્ટ્રીટ એન્ડ હાઈવેઝમાં. એના પછી ટ્રાફિક કંટ્રોલ ડિવાઇસ. જનરલી ટ્રાફિક કંટ્રોલ ડિવાઇસમાં ચાર પેરામીટર્સ ઓર ચાર ટાઈપ આવે છે, ઓર એનું ક્લાસિફિકેશન ચાર ટાઈપથી થાય છે, બરાબર. સૌથી ફર્સ્ટ છે રોડ માર્કિંગ્સ, બરાબર, ઓર આપણે એવું કહીએ કે માર્કિંગ, બરાબર. પછી સાઇન, પછી આઇલેન્ડ, ટ્રાફિક આઇલેન્ડ એન્ડ ટ્રાફિક સિગ્નલ્સ, બરાબર. જનરલી ચાર રીતે થાય કે ભાઈ સૌથી પહેલા માર્કિંગ, રોડ ઉપર તમે જે પટ્ટા જુઓ છો, બરાબર, આપણે જે ડોટેડ લાઈન છે, બરાબર, એક સ્ટ્રેટ લાઈન છે, બરાબર, વચ્ચેનું, બરાબર. તો એ થયું તમારું રોડ માર્કિંગ, બરાબર. પછી રોડ સાઇન્સ. સાઇન એટલે તમે ઘણી વખત જોયું હશે, સ્પીડ લિમિટનું તમને પેલું બતાવ્યું હશે, બરાબર. તો એવી રીતે રોડ સાઇન આવે. એમાં પાછા ત્રણ ટાઈપની રોડ સાઇન આવે, ઇન્ફોર્મેટરી, રેગ્યુલેટરી અને વોર્નિંગ સાઇન, બરાબર. સો ટ્રાફિક કંટ્રોલ ડિવાઇસીસ કઈ રીતના છે એ બધા સાથે ઇન્ટરેક્ટ થાય. અને ધ જનરલ એન્વાયરમેન્ટ, કે આજુબાજુનું એન્વાયરમેન્ટ કેવું છે, બરાબર. જનરલી હવે આપણે વાત કરીએ કોઈ બી હાઈવે આપણે ડેવલપ કર્યો, કોઈ બી હાઈ પોઈન્ટ ઉપર, હાઈ એલિવેશન ઉપર, બરાબર. તો ત્યાં શું થશે કે ત્યાં તમારે ક્લાઉડી એટમોસ્ફિયર વધારે રહેશે, ફોગી એટમોસ્ફિયર વધારે રહેશે, કે જેથી તમારી જે હાઈવેની જે વિઝિબિલિટી છે, બરાબર, એ ઓછી થઈ જાય, બરાબર. સો જે ટોટલ પાંચ એવા ક્રિટિકલ કમ્પોનન્ટ છે કે જે ટ્રાફિક સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થાય છે: રોડ યુઝર્સ, vehicles, street and highways, traffic control devices, and the general environment. The general environment also has an impact on the traffic operation, but this is difficult to assess in any given situation. Such things as a weather, lighting, density of development, and local enforcement policies all play a role in affecting the traffic operation. These factors are most often considered qualitatively, with occasional supplemental quantitative information available to assist in making the judgments. બરાબર, કે તમને ટોટલ એક સાથે તમે જજ ના કરી શકો, પણ એક ઓવરવ્યૂ વસ્તુ લઈ શકો કે ભાઈ આવી રીતનું કંઈક કરવા જેવું છે તો થઈ શકે, બરાબર છે. નેક્સ્ટ, ડીલિંગ વિથ ડાયવર્સિટી. હવે કોઈ બી ટ્રાફિક એન્જિનિયરિંગનો સબ્જેક્ટ છે કે કોઈ બી ટ્રાફિક એન્જિનિયર છે, બરાબર. તો એનું મેઇન વસ્તુ શું છે કે એને ડાયવર્સિટી સાથે ડીલ કરવાનું. વોટ ઇઝ અ ડાયવર્સિટી? બરાબર. હવે આપણને ખબર છે કે આપણે બધા જ રોડનો યુઝ કરીએ, બરાબર. તો આપણા બધાની અમુક વસ્તુઓ પેટર્ન અલગ અલગ હોય. લાઈક
તમે તમારું વ્હીકલ ડ્રાઈવ કરીને જતા હોય ટુ વ્હીલર, તો તમે 80 કિલોમીટર પર આરની સ્પીડે જતા હોય, કોઈ બીજું જતું હોય તો એ 40 કિલોમીટર આરની સ્પીડ પર જતું હોય, બરાબર. સેમ એવી રીતે શું કહેવાય, ફોર વ્હીલર છે તો એની સ્પીડ અલગ હોય, એની પેટર્ન અલગ હોય, એની ડ્રાઈવ કરવાની કેપેબિલિટી અલગ હોય, બરાબર, એનો રિસ્પોન્સ ટાઈમ અલગ હોય, બરાબર. સો એક કાઇન્ડ ઓફ એક ડાયવર્સિફાઈડ થયું તમારું, બરાબર, ફીલ્ડ. The traffic engineering would be a great deal simpler if the various component of the traffic system has a uniform characteristic, બરાબર. કે ભાઈ યુનિફોર્મ કેરેક્ટરિસ્ટિક હોય કે ભાઈ ખબર હોય કે ભાઈ બધા વ્હીકલ 80 કિલોમીટર આની સ્પીડે જાય છે, બરાબર, તો એ તમને એને વધારે ઈઝી પડે જ્યારે આપણે એને સિમ્પલ કરવાનું હોય, બરાબર. પણ ટ્રાફિક એન્જિનિયરિંગમાં જ્યારે બી હ્યુમન ઇન્ટરેક્શન અંદર ઇન્ક્લુડ થાય, બરાબર, કે આપણે ખબર છે આપણે ડે ટુ ડે હ્યુમન ઇન્ટરેક્શન સાથે જ આપણે વર્ક કરવાનું છે. સો જેટલા બી હ્યુમન ઇન્ટરેક્શન જેટલું વધશે એટલું તમારું ડાયવર્સિફિકેશન વધશે, બરાબર. કેવી રીતે, લાઈક કોઈ એક જણનો રિસ્પોન્સ ટાઈમ 2 સેકન્ડ હોય, કોઈકનો 3 સેકન્ડ હોય, બરાબર. આપણે જનરલી આઈઆરસી આપણને એવું કહે છે કે ભાઈ તમારો કોઈ બી જે રિસ્પોન્સ ટાઈમ હોય, બરાબર, જે આપણે જે પેલી આખી થિયરી આપણે ભણી હતી, બરાબર છે, સાયકોલોજીકલ ઇન્ટરેક્શન, વોલ્યુશન એન્ડ ઇમોશન ટાઈમ વાળી, બરાબર. તો એમાં ટોટલ એ આખી જે થિયરી કરવાનો ટાઈમ હતો એ આપણને ઓન એન એવરેજ 2.5 સેકન્ડ આપણને કીધું હતું, બરાબર. પણ અમુક લોકોના રિસ્પોન્સ ટાઈમ વધારે ફાસ્ટ હોય, બરાબર, કે ક્વિક રિસ્પોન્સ થઈ જાય કે 2 સેકન્ડમાં જે સીધું બ્રેક મારવાની હોય તો એને તરત જ અલર્ટ થઈ જાય, ઓર અમુકને 3 સેકન્ડ 4 સેકન્ડ, બસ એવી રીતે દરેકના રિસ્પોન્સ ટાઈમ અલગ હોય, દરેકના વ્હીકલ ચલાવવાની કેરેક્ટરિસ્ટિક અલગ હોય, બરાબર, ટાઈપ મેથોડોલોજી એની અલગ અલગ હોય, બરાબર. So traffic control could be easily designed if all drivers reacted to them in exactly the same way. Safety could be more easily achieved if all vehicle had a uniform dimension, weight and the operating characteristic, બરાબર. હવે આપણને ખબર છે કે દરેક રોડ યુઝર્સ તો થઈ ગયા, પણ વ્હીકલ બી અલગ અલગ ટાઈપના આવે છે, બરાબર. દરેક કંપનીઝ એની પ્રોડક્ટ ઓર એના જે મોટરસાઇકલ ઓર ફોર વ્હીલર છે જે મેન્યુફેક્ચર કરે છે એની દરેકના ડાયમેન્શન અલગ હોય, વેટ અલગ હોય, ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક અલગ હોય, બરાબર છે. So એમાં પણ diversification થાય. The driver and other road users, however, have a widely varying characteristic. The traffic engineer must deal with the elderly drivers as well as the 18-year-old aggressive drivers and a timid drivers and drivers subjected to moderate distraction both inside and outside their vehicle. Simple subject like reaction time, vision characteristic and walking speed become complex because no two road users are the same. આપણે જે ભણવામાં આપણને ઈઝી લાગે પણ જ્યારે ઓન ધ પ્રેક્ટિકલ ફિલ્ડ આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આ જે સિમ્પલ સબ્જેક્ટ છે, રિએક્શન ટાઈમ છે, વિઝન કેરેક્ટરિસ્ટિક છે એન્ડ ધ વોકિંગ સ્પીડ છે, બરાબર, એ એટલું કોમ્પ્લેક્સ થઈ જાય કે એને તમારે સમજવું બહુ અઘરું પડી જાય. Most human characteristics follow the normal distribution. Most human characteristics follow the normal distribution. The normal distribution is characterized by the strong central tendency. Most people have a characteristic falling into a definable range. For example, most pedestrians crossing a street walk at a speed between 3 and 5 feet per second. બરાબર કે એક તમારે એક રેન્જ તમને ખબર પડી જાય કે ભાઈ ઓન એન એવરેજ પીપલ, બરાબર, કે જે બી આપણે માસ પીપલ જે છે, બરાબર, કે જે વ્હીકલ રોડ ક્રોસ કરતા હોય, બરાબર, એમની બેઝિક સ્પીડ હોય 3 to 5 feet per second. However, there are few pedestrians that walk either much slower or much faster. A normal distribution defines the proportion of the population expected to fall into this ranges. Because of variation, it is not practical to design a system of an average characteristic. If a signal is timed, for example, to accommodate the average speed of crossing pedestrian, about half of the pedestrian would walk at a slow rate and be exposed to the unexpected risk. બરાબર. સો હવે કોઈ બી આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખીએ કે એક એક્ઝામ્પલ લઈએ, બરાબર છે, બરાબર. જસ્ટ એક અઝમ્પશન લો કે ભાઈ આ તમારો રોડ છે, બરાબર, પેડિસ્ટ્રિયન માટેનો રોડ છે, બરાબર છે, અને વ્હીકલ આ પાસ થઈ રહ્યા છે તમારા, જસ્ટ લાઈન સીધી નથી થતી પણ સમજી લેવું, બરાબર છે. હવે તમે પર્ટિક્યુલર કોઈક એક અહીંયા સિગ્નલ રાખેલું છે, બરાબર, પેડેસ્ટ્રિયનની. ઘણા આપણે અહીંયા ઇન્ડિયામાં તો નથી પણ ફોરેન કન્ટ્રીઝમાં ઘણા પેડેસ્ટ્રિયન વ્હીકલ્સ બી હોય છે કે જેથી એ જ્યારે ગ્રીન થાય ત્યારે જ લોકો પાસ કરે એમનું પેડેસ્ટ્રિયન પાસ, બરાબર. આપણે અહીંયા કેવું છે કે કોઈ ના દેખાતું તો ફટાફટ દોડતા દોડતા પાસ કરી લે, બરાબર. પણ ફોરેન સિસ્ટમમાં જ્યારે એકચ્યુઅલી જ્યારે વસ્તુ કરવાની હોય ત્યારે આ રીતનું આખું એક કેલ્ક્યુલેશન બેસે કે ભાઈ પેડેસ્ટ્રિયન કેવી રીતે પાસ થશે, બરાબર. તો અમુક વખતે જો તમે એવું ધ્યાનમાં રાખીને બનાવ્યું હોય કે ભાઈ જેટલા બી પીપલ અહીંયા આવશે, બરાબર, કે જેટલા બી પીપલ અહીંયાથી પાસ થવાના છે એ બધાની સ્પીડ આઈધર 5 feet પર સેકન્ડની હશે, બરાબર, કે 5 feet પર સેકન્ડની સ્પીડ એ લોકો મૂવ થતા હશે, બરાબર. તો એ વખતે શું થાય, આપણે
એ વખતે શું થાય કે જ્યારે તમારે સિગ્નલ ગ્રીન થાય, જ્યારે પેડેસ્ટ્રીયનનું સિગ્નલ ગ્રીન થાય ત્યારે આખો જે માસ પોપ્યુલેશન છે એ ધીમે 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 અહીંથી મૂવ થશે, બરાબર. પણ અમુક વખતે કેવું થશે કે અહીંયા તમારું સિગ્નલ રેડ થઈ ગયું અને અહીંયાથી વ્હીકલ આવવા જવા માટેની જે લેન છે એમાં ગ્રીન સિગ્નલ થઈ ગયું. તો અમુક વખતે શું થાય કે અમુક પેસેન્જર્સ કે અમુક જે પેડેસ્ટ્રિયન્સ છે એ લોકો હજી અહીંયા હાફ ઉપર જ પહોંચ્યા હોય, બરાબર. તો એ લોકો દે આર એટ ધ એક્સપોઝ ટુ ધ અનએક્સેપ્ટેબલ રિસ્ક, કે એમાં એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે, કારણ કે જેવી ગ્રીન થાય એવી અહીંયાથી વ્હીક્યુલર ફ્લો મૂવ થશે, બરાબર. અને કોઈ કોઈ એક્સિડન્ટ થવાના બી ચાન્સીસ થઈ શકે છે, બરાબર. સો જ્યારે બી તમારે આ રીતનું ડિઝાઇન કરવાનું આવે ત્યારે તમારે એક વસ્તુ બહુ ધ્યાનમાં રાખવાની આવે કે તમારે નોર્મલ એક રેન્જ પકડી અને એના અકોર્ડિંગ તમારે ડિઝાઇન કરવું પડે, અને એ શું કહેવાય કે ફ્લેક્સિબલ હોવું જોઈએ. Thus, most standard are geared to the 85 percentile characteristic. બરાબર. So, what is the 85th percentile? બરાબર. એટલે શું કહેવા માંગે કે તમે કોઈ બી વસ્તુ ડિઝાઇન કરતા હો, બરાબર, ટ્રાફિક ઓન ધ સ્પેસિફિક નોટ ઓન ધ ટ્રાફિક એન્જિનિયરિંગ, બરાબર. ટ્રાફિક એન્જિનિયરિંગ કોઈ બી ફેસિલિટી તમે ડિઝાઇન કરતા હો તો તમારે જે 100% છે એના એ કન્સિડર નહીં કરવાનું, પણ એવું કન્સિડર કરવાનું કે એટલો ટાઈમ રાખવાનો કે જેમાં 85% પીપલ ઓર 85% વસ્તુ તમારી પાસ થઈ જોઈએ, બરાબર. આપણે અત્યારે આગળનો જે એક્ઝામ્પલ લીધો, એ એક્ઝામ્પલમાં આપણે એવું કહીએ કે ભાઈ 15 સેકન્ડ રાખીએ, 15 સેકન્ડમાં 50% લોકો રોડ ક્રોસ કરી શકે છે, બરાબર. સો એ શું થયું કે 15 સેકન્ડ કરતા એ લોકોને વધારે ટાઈમિંગની રિક્વાયરમેન્ટ થશે, બરાબર. સો જ્યારે તમે ટ્રાફિક એન્જિનિયરિંગનો કોઈ બી સબ્જેક્ટ ઓર કોઈ બી ફેસિલિટી તમે ડિઝાઇન કરતા હો, તમારે 85% તમારે ધ્યાનમાં રાખી અને એનું ડિઝાઇન કરવાનું. લાઈક કે એવી રીતનું ટાઈમિંગ રાખવાના કે એ ટાઈમિંગમાં 85% પીપલ તમારે રોડ ક્રોસ કરી લેવા જોઈએ. તો રહ્યા ખાલી 15% કે એ લોકો તો ફટાફટ અમુક વખતે 15% પહેલા બી પહોંચી ગયા હોય, પણ તમે જો ડિઝાઇન પ્રોપર આ રીતે કરો તો તમારે કોઈ જ પ્રોબ્લેમ થાય નહીં આપણે, બરાબર. ઇન જનરલ ટર્મ્સ, a percentile is a value in distribution for which the stated percentage of the population has a characteristic that is less than or equal to the specified value. In terms of walking speed, for example, safety demand that we accommodate slower walker, the 15 percentile walking speed is used as only 15% of the population walks slower than this. When where driver's reaction time is concerned, the 85th percentile value is used as 85 percentage of the population has a reaction time that is numerically equal to or less than this value. This approach leads to a design practice and procedures that safely accommodate 85% of the population. What about the remaining 15? One of the characteristics of the normal distribution is that the extreme end of the distribution extend to the plus or minus infinity. In practical terms, the highest and the lowest 15% of the distribution represent a very extreme value that could not be effectively accommodated in the design practice. Qualitatively, the existence of road users who may possess characteristics not within the 85th percentile is considered, but most standard practice and criteria do not directly accommodate them, where feasible higher percentile characteristic can be employed. બરાબર. એટલે જે 15% જે બાકી રહ્યું, બરાબર, તો એ લોકો તો એની બહુ એક્સ્ટ્રીમ કેરેક્ટરિસ્ટિક છે કે 15% કાં તો ફાસ્ટર એમનો રિએક્શન ટાઈમ ફાસ્ટ હોય ઓર એનો રિએક્શન ટાઈમ સ્લો હોય, કોઈ બી ટર્મમાં. જેમ કે આપણે પેસેન્જર વાળી વાત કરીએ તો 85% લોકો તો પાસ થઈ ગયા છે, હવે રહ્યા ખાલી ને ખાલી 15% લોકો, બરાબર. 15% લોકોનું કોઈ જ પ્રિડિક્શન ના કરી શકે, કારણ કે એક એક્સ્ટ્રીમ એન્ડ ઉપર છે. એ 15%માંથી 15% ફાસ્ટ વોકર હોય, બરાબર, કે તરત જ શું કહેવાય 85% લોકો પાસ કરે, આખો રોડ ક્રોસ કરે, એની પહેલા જે લોકો પાસ કરી ચૂક્યા હોય, બરાબર છે. તો એવું બી થઈ શકે, ઓર એ 15% જે સ્લોવર છે, બરાબર. તો જ્યારે બી તમે ડિઝાઇન પ્રેક્ટિસ તમે કરતા હો તો એ વખતે તમારે એ 15%ને તમે નિગ્લેક્ટ કરો તો એ ફિઝિબલ છે, બરાબર. કે તમે મેક્સિમમ 85% પીપલને તમે સેફલી અકોમોડેટ કરી દીધું, ત્યારે 15% છે એમાંથી અમુક % લોકો જેવા હશે કે જે લોકોને તમે સેફલી પ્રોવાઈડ નહીં કરી શકતા. પણ જો તમે 100% ને સેફલી અકોમોડેશન પ્રોવાઈડ કરવા જાઓ, બરાબર, તો શું થાય કે તમારું જે ડિઝાઇન પેરામીટર છે કે જે ડિઝાઇન કન્સિડરેશન છે એ કન્સિડરેશન તમારું પ્રોપરલી ના બેસે, બરાબર છે. Just as a road user characteristic vary, the characteristic of the vehicles vary widely as well as highways must be designed to accommodate motorcycles, the full range of automobiles, and the wide range of the commercial, including double and triple back tractor trailer combination. Thus, lane width, for example, must accommodate the largest vehicles expected to use the facility.
some control over the range of road users and the vehicle characteristic is maintained through the licensing criteria and the federal and the state standard on the vehicle design and operating characteristics. While these are important measures, the traffic engineer must still deal with a wide range of road users and the vehicular characteristics. બરાબર છે. સો અહીંયા આપણો જે ડીલિંગ વિથ ડાયવર્સિટીની જે વસ્તુ હતી એ આપણો કન્સેપ્ટ પૂરો થાય છે. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રોડ યુઝર્સથી સ્ટાર્ટ કરીશું. બરાબર કે રોડ યુઝર્સ અને એની કેરેક્ટરિસ્ટિક શું છે. બરાબર છે. સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.